અમરેલીના વડિયા કુકાવાવમાં ખેડૂતોને ભારે નુકસાન, પાક વીમા યોજના ફરીથી શરૂ કરવા માંગ, કિસાન સંઘે કહ્યું કે સહાયનો ટુકડો નહીં, ધિરાણ માફ કરો. કોડીનારમાં કમોસમી વરસાદથી નુકસાનને લઈ કોંગ્રેસે ધરણા કર્યા. કોંગ્રેસે ખેતી પાક નુકસાની મુદ્દે મામલતદારને આવેદન આપ્યું. માવઠાના મારથી ખેડૂતોને થયેલા નુકસાનના સહાયની માંગ. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી કે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કિસાન આક્રોશ યાત્રા યોજાશે. આગામી 6 તારીખથી સોમનાથથી વિરોધનો સૂર ઉઠશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં યાત્રા ફરીને દ્વારકા પૂર્ણ થશે. ખેડામાં પાક નુકસાન સર્વે મુદ્દે કોંગ્રેસે કહ્યું કે 2 દિવસમાં સર્વે કેવી રીતે પૂરો થઈ ગયો. 1.35 લાખ હેક્ટરમાં તંત્રએ સર્વે દર્શાવ્યો. રવિવારે 17,000 હેક્ટરમાં જ સર્વે થયો હતો. કાગળ પર જ કામગીરી થઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. નુકસાની વેઠનાર ખેડૂતો સહાયથી વંચિત રહેશે. 1.35 લાખ હેક્ટરમાં સર્વેનો રિપોર્ટ મોકલાયો છે. રાજકોટમાં માવઠાથી નુકસાનીનો સર્વે પૂર્ણ. રાજકોટ જિલ્લામાં 4.36 લાખ હેક્ટરમાં નુકસાન થયું. મગફળી, કપાસ અને સોયાબીનના પાકમાં નુકસાની. સાવરકુંડલા નગરપાલિકાના ગેટ પાસે કુમાર કાનાણીના બેનરને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે મેં વાહવાહી લૂંટવા માટે પત્ર નથી લખ્યો, ખેડૂતોને વાચા આપવા માટે મેં પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ વધુમાં કહ્યું કે સરકારી સહાયથી ખેડૂતોની ભરપાઈ નહીં થાય. ખેડૂતોના દેવા ઘટાડવા મુદ્દે ચર્ચા કરવી જોઈએ. કોઈએ ખેડૂતો બાબતે રાજકારણ ના કરવું જોઈએ. જસદણ એપીએમસીએ જણસીની હરાજી બાદ કડદા નહીં કરવાનો મહત્વનો નિર્ણય લીધો. વેપારીઓ અને કમિશન એજન્ટોને કડદા નહીં કરવાની સૂચના આપવામાં આવી. કપાસની હરાજી સમયે જોઈને જ ખરીદી કરવા સૂચના. અમદાવાદની જેતલપુર એપીએમસીમાં ખેડૂતોની લાઈનો લાગી. ખેડૂતો બચેલો પાક લઈ જેતલપુર એપીએમસી પહોંચ્યા. પ્રતિ મણ 350 થી 380 રૂપિયા ભાવ મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહેશે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી. અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહી શકે. રાજ્યમાં હવે કમોસમી વરસાદનું પ્રમાણ ઘટવાની અંબાલાલ પટેલની આગાહી. આજે અને આવતીકાલે છૂટાછવાયા વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્ર પર છૂટોછવાયો વરસાદ પડી શકે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાથી રાજ્યમાં 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે. વાતાવરણ લાંબા સમય માટે રવિ પાકો માટે સારું રહેશે. ધીરે ધીરે વાદળો દૂર થતા આકાશ સ્વચ્છ થશે. 15 નવેમ્બરથી જીરા અને ઘઉંના પાકનું વાવેતર કરી શકાશે. ભેજવાળા વાતાવરણથી જીરાના પાકને નુકસાન થઈ શકે છે. કાળીઓ અને ચર્મો રોગના કારણે ખેડૂતોએ સંરક્ષણ પગલાં લેવા હિતાવહ રહેશે. બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની અંબાલાલ પટેલની આગાહી. 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે, જે 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. તો બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ફરી માવઠા જેવું વાતાવરણ બનશે. 23 થી 26 નવેમ્બર સુધી રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ ઘેરાય તેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ભારતમાં 26 થી 28 નવેમ્બર સુધી હિમવર્ષા થશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ઠંડી પડશે. ડિસેમ્બર 6 થી 8માં વાદળછાયું વાતાવરણ રહેશે. દાહોદ મનરેગા કૌભાંડમાં 6,300 પાનાની ચાર્જશીટ. 5 મહિનામાં 32 આરોપીઓની ધરપકડ કરાઈ. આશરે 4 મહિના બાદ મંત્રી પુત્રો દાહોદ આવ્યા છે. બચુભાઈ ખાબડના બંને પુત્રોનું ભવ્ય સ્વાગત કરાયું. બળવંત અને કિરણ ખાબડનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એએમસી દબાણ કર્મચારી અને દબાણકર્તા વચ્ચે ઘર્ષણ સર્જાયું. ઇસ્કોન 4 રસ્તા નજીક ઘર્ષણ દરમિયાન 3 મજૂરને ઈજા થઈ. ઈજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલ ખસેડાયા.
ટેટ 1ની પરીક્ષામાં પીટીસીના છેલ્લા વર્ષના ઉમેદવારોને તક આપવા માંગ. ગત પરીક્ષામાં પણ પીટીસી ઉમેદવારોને તક અપાઈ હતી. શિક્ષણ મંત્રી અને રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરાઈ. અમદાવાદમાં બીએલઓ દ્વારા એસઆર પ્રક્રિયા શરૂ કરાઈ. બીએલઓએ સોસાયટીઓમાં ઘરે ઘરે જઈ ફોર્મ વિતરણ કર્યા. 5,500 કરતાં વધુ બીએલઓને કામગીરી સોંપાઈ. જિલ્લાના 62.59 લાખ મતદારોને એન્યુમરેશન ફોર્મ આપવામાં આવ્યું. જામનગરમાં ખાડા અને કાદવ મુદ્દે વિપક્ષે કાદવમાં બેસીને વિરોધ નોંધાવ્યો. નાગરિકોને પડતી હાલાકી દર્શાવવા પ્રયાસ કર્યો. રસ્તાઓના તાત્કાલિક રિપેરિંગ કરવા રજૂઆત કરી. પૂર્વ મંત્રી બચુ ખાબડના પુત્રો સામે જીએસટી વિભાગ એક્શનમાં. બળવંત ખાબડની વાવડીની મિલકતો પર બોજો દાખલ કરવાની કાર્યવાહી કરી. શ્રીરાજ કન્સ્ટ્રક્શન એજન્સીમાં કરોડોનો વ્યવહાર થયો હતો. વડોદરા શહેર અને જિલ્લા સંગઠન માટે બેઠક. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ તૈયાર કરશે સંગઠન. ઉપાધ્યક્ષ, મહામંત્રી, મંત્રીઓની કરાશે નિમણૂક. ગુજરાત કેડરના વધુ એક આઈપીએસ અધિકારી દિલ્હીમાં. વિવાદમાં રહેલા મનીષ સિંઘને ડેપ્યુટેશન પર મુકાયા છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. મહીસાગર પોલીસમાં લગ્નેતર સંબંધ મુદ્દે કાર્યવાહી. કોઠંબા પોલીસ સ્ટેશનમાં ઈલું કરતા તત્કાલીન પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા. રજૂઆત મળતા જિલ્લા એસપી સફીન હસને કાર્યવાહી કરી છે. અમરેલીના લાઠીમાં ડિમોલિશનનો વિરોધ કરતા વેપારીઓ રસ્તા પર ઉતર્યા. ટ્રાફિક સમસ્યાને લઈને ડિમોલિશન થઈ રહ્યું હતું. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બનાસકાંઠા સાંસદ ગનીબેન ઠાકોરે કહ્યું કે પોલીસની મિલીભગતથી થરાદ ડ્રગ્સનું હબ બન્યું. પોલીસ હપ્તા લઈને છૂટછાટ આપે છે. થરાદમાં હજારો લોકો ડ્રગ્સના વ્યસની બન્યા. ગેનીબેને કહ્યું કે કાર્યવાહી નહીં થાય તો વધુ લોકો ડ્રગ્સનો ભોગ બનશે. બનાસકાંઠાના નેતાઓને ગેનીબેને કહ્યું કે બનાસકાંઠાનું ઋણ તમારા પર છે, લોકોની મદદ કરો. વાવ થરાદમાં 10 નવેમ્બરે જન આક્રોશ રેલી સંમેલન યોજાશે. સંમેલનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાજર રહી શકે. સચિન પાયલોટ સહિતના નેતા હાજર રહી શકે. સામાજિક કાર્યકર અનિલ દાફડા 120 જેટલા ટેકેદારો સાથે આપમાં જોડાયા. 2022માં વિધાનસભા ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા. અનિલ દાફડાએ કહ્યું કે ભાજપમાં લોકોની સમસ્યાને વાચા નથી અપાતી. આમ આદમી પાર્ટી વધુ 2 મહાપંચાયત યોજશે. 9 ડિસેમ્બરે ભાણવડમાં અને 11 નવેમ્બરે ગીર સોમનાથમાં ખેડૂત મહાપંચાયત થશે. રાજ્યમાં બ્રહ્મ સમાજની અવગણનાને લઈ ભાજપ વિરુદ્ધ ગીર સોમનાથમાં નારાજગી. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં આક્રોશ. બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માંગ ઉઠી છે. યુક્રેનમાં ઝડપાયેલા મોરબીના યુવકની માતાએ રશિયા સરકાર સામે આક્ષેપ કર્યા. આર્મીમાં જબરદસ્તી જોઈન કરાવ્યાનો આક્ષેપ. સાહિલ માજોઠીને પરત લાવવા માટે માતાની ગુહાર. જૂનાગઢમાં મહાદેવ ભારતી મહાકાળી ધામમાં રોકાયા હતા. મહાદેવ ભારતી ગુમ થતા શિષ્ય રાજેશ્વરાનંદ બાપુ ચિંતામાં. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો. ઓક્ટોબરમાં ઝાડા ઉલટીના 241 કેસ, કમળાના 199, ટાઇફોનના 227, ડેન્ગ્યુના 253, વાયરલ કેસ 1200 ને પાર.